પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મકર સંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર દેશ જ્યારે ઉત્તરાયણનો પર્વ મનાવી રહ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વિવિધ વિસ્તારોમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। વહેલી સવારથી જ લોકો પોતાના ધાબા ઉપર ચડીને ડીજેના તાલે સાથે પતંગ રસિયાઓ પતંગ ચગાવી રહ્યા છે। તો પવનની માત્રા ખૂબ જ ઓછી હતી, પરંતુ બપોર આવતાની સાથે જ પવનમાં વધારો થતાં પતંગ રસિયાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો। તંત્ર દ્વારા કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે સતત પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી। તાલુકા મથકો ઉપર જગા પર બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે અને બીજી બાજુ પતંગ રસિયાઓ દ્વારા ચાઇનીઝ દોરીનો સંપૂર્ણ બહિષ્કાર કરીને પંખીઓને નુકસાની ન પહોંચે અને ઉત્તરાયણ પછી પોતાના મકાનોની આસપાસ ક્યાંય બી દોરી કે પતંગ પડી ન રહે તેનો સંપૂર્ણ નાશ કરવા માટેના શપથ લીધા। પતંગ રસિયાઓમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર ભરત ચારેલ, પંચમહાલ। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો i7 ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા મથક પર છીએ કે જ્યાં ઉત્તરાયણની રંગેચંગે ઉજવણી થઈ ગઈ છે। આજે સવારથી જ લઈને બપોર સુધી તમામ ઘરના આકાશી ઉપર ડીજેના તાલે ઉત્તરાયણનો ખૂબ જ રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે। પોતાના ધાબા ઉપર સવારથી જ નાના બાળકો સહિત મોટેરાઓ દ્વારા નાસ્તાની સાથે પતંગ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે। સવારમાં એમ કહી શકાય કે પવનની માત્રા ખૂબ જ ઓછી હતી, સમય જતાં ધીરે ધીરે પવન વધતા આસપાસના વિસ્તારોમાં તૈયારીઓની સાથે પવન ઉત્સવ મનાવી રહ્યા છે। રિપોર્ટર ભરત ચારેલની સાથે કૈલાસ ચારેલ, પંચમહાલ શહેરા। આજે આપણે પતંગ રસિયાઓ આપણી સાથે ઉપસ્થિત છે, ત્યારે એમના જોડે આપણે વાત કરવાનો કોશિશ કરીએ કે તેઓનું ઉત્તરાયણ વિશે શું કહેવું છે। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।